નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આધ્યાત્મિક ગુરુ કહેવાતા આસારામ બાપુ હાલ તો કુકર્મના કેસનો સામનો કરી રહ્યા છે, ત્યાં જ બીજી તરફ તેમની તબિયત પણ નાદુરસ્ત છે, જેથી તેમની સારવાર ચાલી રહી છે। અને હવે આવામાં એવા સમાચાર સામે આવ્યા છે કે આસારામની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે ગુજરાત સરકારે એક એવો પ્લાન બનાવ્યો છે કે જેના કારણે હાલ એવા અનેક પ્રશ્નો ઉઠ્યા છે કે શું અમદાવાદમાં આસારામના આશ્રમ પર બુલડોઝર ચાલવાનું છે? આસારામ બાપુનો આશ્રમ શિફ્ટ થવાનો છે? શું ગુજરાત સરકાર આસારામના આશ્રમનો કબજો લેવા જઈ રહી છે? તો ચાલો જાણીએ કે આવા અનેક સવાલો કેમ ઉઠી રહ્યા છે। ગુજરાત સરકારનો એવો તો કયો પ્લાન છે કે જેના કારણે આ પ્રકારના સવાલો ઉઠ્યા છે? તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ભારતે ઓલિમ્પિક ગેમ્સ 2036ની યજમાની માટે બીડ દાખલ કરી છે અને ગુજરાત સરકાર અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સ યોજવા ઈચ્છે છે અને આના માટે સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। ઓલિમ્પિક 2036ના આયોજન માટે મોટેરા પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવામાં આવશે, જેમાં ઓલિમ્પિક વિલેજ અને અન્ય સ્પોર્ટ્સ ફેસિલિટી પણ હશે। જોકે હાલના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આશરે 650 એકર જમીન પર આ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ કરવામાં આવશે અને આના માટે આ વિસ્તારમાં આવેલા 3 આશ્રમોને હટાવવામાં પણ આવી શકે છે, જેમાં આસારામના આશ્રમ પણ સામેલ છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે સરકાર આસારામના આશ્રમની જમીનનું સંપાદન કર્યા બાદ તેના પર બુલડોઝર ચલાવી શકે છે। આસારામની આશ્રમની જમીન પર સ્પોર્ટ્સ એન્ક્લેવની ફેસિલિટી બનાવવામાં આવશે, તો આની સાથે જ ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળના નામ 2 અન્ય આશ્રમોની જમીનો પણ આ માસ્ટર પ્લાનનો ભાગ છે। જોકે હાલમાં જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં 3 સભ્યોની સમિતિએ માસ્ટર પ્લાન અનુસાર વહીવટી પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જે મુજબ આસારામના આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને અન્યત્ર ખસેડવામાં આવી શકે છે। મીડિયા સૂત્રોમાંથી એવી પણ જાણકારી સામે આવી છે કે સમિતિ નક્કી કરશે કે આ જમીન માટે વળતર આપવું કે પછી આશ્રમ માટે બીજી જગ્યા આપવી। સદાશિવ પ્રજ્ઞા મંડળે અરજી કરી છે કે તેમના કેટલાક બાંધકામોને ત્યાં રહેવા દેવામાં આવે। જો આશ્રમ બીજી જમીનો પૂરી પાડે તો માસ્ટર પ્લાનમાં આ ફેરફાર થઈ શકે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને એએમસીની આગેવાની હેઠળની સમિતિ મંજૂરી આપ્યા બાદ જ અમદાવાદ કલેક્ટર ઓફિસને જમીન સંપાદનનું કામ સોંપવામાં આવ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।